हेलो नमस्ते विद्यार्थी मित्रों केम छो मजा में। चलो આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય જેની વાત કરી, જેમાં આપણે રેખા, બિંદુ, ખૂણો, સમતલ વગેરે વાત કરી, વર્તુળ, ચોરસ, બરાબર, સીધો સ્વાધ્યાય 5.1 ગણ્યો તો આપણે. હવેની વાત જે આપણે કરવાની પ્રકરણ નંબર 6, એમાં પહેલા તો આપણે પાંચમું ચેપ્ટર જે છે એમાં બેઝિક જે જોયું એ ફરીવાર આપણે રિપીટ થશે, બરાબર, એ જ વસ્તુ ફરીવાર ભણવાની છે. એમાં પ્રકરણ નંબર 6 છે, એનું નામ છે રેખાઓ અને ખૂણાઓ. રેખાઓ અને ખૂણાઓ. તો આપણે રેખા અને ખૂણાની વાત કરીએ તો શરૂઆત કરીએ રેખાથી. પહેલા તો રેખા કોને કહેવાય તો એ આપણે પ્રકરણ 5 જોઈ ગયા. એ જ વસ્તુ પાછું જોઈએ તો અહીંયા આકૃતિ પરથી પહેલા કહું તો આ જે છે બે બિંદુઓને જોડતી, બરાબર, આલેખ એ બી, બે બિંદુઓને જોડવાથી રેખા મળે. અને રેખા છે એ બંને બાજુ વિસ્તરેલી હોય. બે બિંદુ છે એ બિંદુથી બંને બાજુએ વિસ્તરેલી હોય તો એને રેખા કહેવાય. તો એની વ્યાખ્યા આપવી હોય આપણે તો આને છે એ રેખા એ બી વડે વચાય, એને રેખા એ બી, બરાબર. તેમાં લખીએ કે બે બિંદુઓને જોડતા રેખા મળે જે બંને બિંદુએથી જે બંને બિંદુઓથી વિસ્તરેલી હોય છે. વિસ્તરેલી હોય છે જેને રેખા એ બી અથવા આ રીતે પણ દર્શાવાય, અથવા રેખા એ બી વડે દર્શાવાય છે. હવે જૂની ટેક્સ્ટ બુકમાં છે એ આ સંકેત આપતા કે રેખા એ બી આ રીતે, બરાબર, ઉપર બે બાજુ એરા વાળું એવું તીર દોરવાનું, બે બાજુ તીર વાળું એ બી ની ઉપર. પણ હવે આપણે અહીંયા આગળ નવી ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે કે રેખા એ બી એમ લખવાનું, આ રીતે દર્શાવવાનું નથી. એને સંકેત આપવાનો કે રેખા એ બી નામ આપવાનું. જૂની ટેક્સ્ટ બુકમાં આવું નામ આપતા, રેખા એ બી, પણ અહીંયા આપણે આ નામ આપવાનું, રેખા એ બી, બરાબર. તો આ રેખા વિશે માહિતી હતી. હવે એના પછી છે રેખાખંડ. એ પણ આપણે કાલે જોયું, પાંચમા ચેપ્ટરના જે છે એમાં આપણે રેખાખંડ વિશે પણ વાત કરી કે રેખાખંડ કોને કહેવાય. તો કે જે બે બિંદુઓને જોડતી રેખા છે, જે બે બિંદુઓને જોડતી રેખા એ બી છે, એ રેખાનો આ જે એ બી નો ભાગ જે છે, ભાગ એટલે ખંડ, ખંડ એટલે આટલો ખંડ જે છે, આ બે તીર છે એ વિસ્તરેલી છે એ કાઢી નાખવાની, એટલે એના અંત્ય બિંદુઓ હોય, બરાબર. તો અંત્ય બિંદુ વાળા જે ખંડ છે એટલે કે ભાગ જે છે, રેખાનો અંત્ય બિંદુ વાળો જે ભાગ છે એને રેખાખંડ કહેવાય, રેખાખંડ એ બી. તો એની વ્યાખ્યા આપવી હોય તો એમાં પાઈ કે રેખા એ બી, આમ તો રેખાના બે અંત્ય બિંદુ વાળા ભાગને, અથવા કાઉન્સમાં લખું ખંડ, ખંડ એટલે આટલો ભાગ છે ને ખંડ કહેવાય. અંત્ય બિંદુ વાળા ભાગને રેખાખંડ એ બી રેખાખંડ કહે છે. અને પછી આપણે એવું લખશું કે નાના વડે દર્શાવાય, બરાબર, રેખાખંડ કહે છે. જેને રેખાખંડ એ બી અથવા ઉપર લીટો ખાલી
એરો કરવાના નહીં. અહીંયા બંને બાજુ તીર છે રેખામાં, રેખાખંડમાં ન આવે કેમ કે ત્યાં અંત્ય બિંદુ હોય, ત્યાં આગળ પૂરું થઈ જાય, ત્યાં સ્ટોપ થઈ જાય, ત્યાંથી આગળ વિસ્તરેલી નથી. રેખાથી બંને બાજુ વિસ્તરેલી છે એટલે બે બાજુ એરા કરવાના, અહીંયા આગળ નહીં કરવાના. તો રેખાખંડ AB વડે દર્શાવાય છે. રેડી? તો આ હતું રેખાખંડ AB. એના પછી છે કિરણ. હવે કિરણ કોને કહેવાય? તો કે જે રેખા છે એનું એક જ અંત્ય બિંદુ હોય અને એક બાજુ વિસ્તરેલી હોય. એક અંત્ય બિંદુ એ પૂરી થતી હોય અને બીજા અંત્ય બિંદુ તરફ વિસ્તરેલી હોય આગળ, તો એને કિરણ કહેવાય. તો એની વ્યાખ્યા આપી હોય તેવી અપાય કે રેખા કે જે એક તરફથી જ વિસ્તરેલી હોય, અથવા કાઉન્સમાં લખો એમ લખાય કે એક જ અંત્ય બિંદુ હોય. બરાબર, એક જ અંત્ય બિંદુ હોય તો તેને કિરણ કહે છે. રેખા કે જે એક તરફથી જ વિસ્તરેલી હોય તેને શું કહેવાય? કિરણ. જેને કિરણ AB વડે અથવા ઉપર એક બાજુ એરો રાખવાનો, એક બાજુ અંત્ય બિંદુ છે એટલે એક બાજુ એરો કરવાનો નહીં, AB વડે દર્શાવાય છે. તો આ વાત કરી આપણે રેખાખંડ અને કિરણની. બરાબર, બહુ ઈઝી ચેપ્ટર છે, ખાસ કઈ છે નહીં. બધા કહેતા હોય કે ભૂમિતિ બહુ અઘરું, પણ એટલું બધું ભૂમિતિ અઘરું નથી ખરેખર, બહુ ઈઝી છે. ખાલી આ બધું લખાણ એમાં વધારે આવે, વ્યાખ્યા આમ નામ સમજી લઈએ તો ખબર છે આપણને કે બે બાજુ એરો હોય અને રેખા કહેવાય. પછી બે બાજુ અંત્ય બિંદુ એ પૂરી થતી હોય, વિસ્તરેલી હોય અને રેખાખંડ કહેવાય. એક બાજુ વિસ્તરેલી હોય અને એક બાજુ અંત્ય બિંદુ પૂરું થઈ જતું હોય અને કિરણ કહેવાય. એ બધી વસ્તુ આપણે લખી. બરાબર છે ને? ઈઝી, કોઈ વસ્તુ અઘરી નથી. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ કે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. સમરેખ અને અસમરેખ બિંદુઓ. સમરેખ અને અસમરેખ બિંદુઓની વાત કરીએ તો સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો કે ત્રણ કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય. ત્રણ કે તેથી વધારે બિંદુઓ અથવા તો બે બિંદુઓ તો રેખા બનાવે છે, એટલે એ તો કોઈ ઓપ્શન નથી લેવાનો આપણે. એટલે એટલા માટે ત્રણ કે કીધું, કેમ કે બે રેખાઓને જોડી એટલે બે બિંદુઓને જોડી એટલે રેખા મળવાની જ છે, પણ ત્રણ બિંદુઓમાં શક્યતા ઓછી કહેવાય. તો ત્રણ ભિન્ન બિંદુઓ જે છે, બરાબર, એ એક જ રેખા પર આવેલા હોય, ત્રણ અલગ અલગ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એને સમરેખ બિંદુઓ કહેવાય. અને એની વ્યાખ્યા સમરેખ માટે જોઈએ તો ત્રણ કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. એના નામ પરથી જ ખબર પડી જાય આપણને. સમરેખ, સમ અને રેખ એટલે એક જ રેખા, સમાન એક જ રેખા પર આવેલા એમ. એની વ્યાખ્યા એના નામ પરથી જ ખબર પડે. સમરેખ એટલે એક જ રેખા પર આવેલા અને અસમરેખ એટલે એક રેખા પર ન હોય. બરાબર, તો હોય તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. અને એક જ રેખા પર ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે.
સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો કે એક જ રેખા પર આવેલા, આ રીતે અહીંયા બતાવું તમને. ધારો કે અહીંયા એ, પછી આ બી, આ સી, પછી આ ડી, 3 કે તેથી વધુ ગમે એટલા લઈ શકો તમે. આ એક જ રેખા પર આવેલા છે, જુઓ, એક જ રેખા પર આવેલા, એને સમરેખ કહેવાય. પણ અહીંથી જો હું આ બિંદુ છે સી, એ કાઢી નાખવું ને એ સી બિંદુ છે, ધારો કે અહીંયા આવેલું છે, સી બિંદુ અહીંયા આવેલું છે, એટલે એ બી સી અને આ ડી, સોરી અહીંયા ડી છે, એ બી સી અને ડી, એમાં એ બી અને ડી સમરેખ છે, પણ સી છે એ પાછો એ રેખા પર નથી, એટલે એ બી સી અને ડી ચારેય બિંદુઓ સમરેખ નથી. 3 બિંદુઓ છે, એ બી અને ડી સમરેખ છે, પણ એ બી સી અને ડી માટે વાત કરતા હોઈએ તો એ ચારેય બિંદુઓ સમરેખ કહેવાય નહીં, તો એ અસમરેખ છે. જુઓ, કેમ કે સી છે એ ક્યાં આવેલો છે? એ રેખા પર નથી, રેખાની બહાર છે, એટલે એ અસમરેખ થઈ જાય. બરાબર. તો સમરેખ અસમરેખ કોને કહેવાય ખબર પડી ગઈ? સોરી, ફરી વાર, કે સમરેખ કોને કહેવાય? એક જ રેખા પર આવેલા હોય. અસમરેખ તો કે એક રેખા પર આવેલા ન હોય. જી ચલો, એના પછીનો ટોપિક છે ખૂણો, બાજુ અને શિરોબિંદુઓ. ખૂણો કોને કહેવાય, બાજુ કોને કહેવાય અને શિરોબિંદુ કોને કહેવાય, એની વાત કરવાની છે. તો આગળના ચેપ્ટરમાં આપણે ખૂણા વિશે વાત કરી કે કિરણ, જે 2 કિરણ છે એનું એક સામાન્ય બિંદુ હોય, એટલે કે એક બિંદુમાંથી જો 2 કિરણ ઉદ્ભવતા હોય, બરાબર, તો એ ઉદ્ભવથી જે બને આપણને, એટલે ત્યાં આગળ એ ઉદ્ભવ છે એ એક કોણાંક બનાવે. તો ખૂણો કોને કહેવાય? તો કે જ્યારે સામાન્ય અંત્યબિંદુ વાળા, સામાન્ય એટલે એક જ, બેયનું અંત્યબિંદુ એક જ હોય. અહીંયા આગળ હું દોરતો જવાનો નીચે, ધારો કે અહીંયા આગળ આ અંત્યબિંદુ આ બી છે, ત્યાંથી આ રીતે વિતરેલી છે કિરણ, અને બી માંથી એક કિરણ છે એ જાય છે, આ એટલે આ કિરણ એ બી અને કિરણ એ બીસી. તો જ્યારે સામાન્ય અંત્યબિંદુ વાળા, એટલે સામાન્ય અંત્યબિંદુ આ બેયનું એક જ હોય, એ બિંદુ વાળા 2 કિરણો નો ઉદ્ભવ એ ખૂણો બનાવે. જ્યારે સામાન્ય અંતબિંદુ વાળા 2 કિરણોનો ઉદ્ભવ થાય તો એ ખૂણો બનાવે. એટલે અહીંયા આગળ જે આ બન્યો ને ખૂણો થયો. આ કિરણ એ બી અને કિરણ બીસી, એનાથી એક ખૂણો બને. એ ખૂણો કહેવાય એ બી અને સી, એમ નામ વચાય ને, ખૂણો એ બી સી. બરાબર. ચલો પછીની વાત કરીએ તો જે 2 કિરણ છે એને બાજુઓ કહેવાય, ખૂણાની બાજુઓ. જ્યાં 2 કિરણોને ખૂણાની બાજુ કહે, અથવા બાજુને બીજું નામ ભુજ પણ કહેવાય છે, ભુજ કહે છે. બાજુ અથવા ભુજ, ભુજાઓ. બરાબર. જ્યારે સામાન્ય અંત્યબિંદુ વાળા 2 કિરણોનો ઉદ્ભવ એ ખૂણો બનાવે. તો જે 2 કિરણો છે એ 2 કિરણોને ખૂણાની બાજુઓ કહેવાય અથવા ભુજ કહેવાય. અને ત્રીજું જે આપણે જોવાનું શિરોબિંદુ, તો સામાન્ય બિંદુ જે છે, અહીં સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે. તો સામાન્ય બિંદુ કયું છે બંનેનું? તો કે બી. તો બી છે એ કોણ છે? એનું શિરોબિંદુ. તો અહીંયા નીચે આકૃતિ પરથી જોઈએ
આકૃતિ પરથી કિરણ AB અને કિરણ BC એ સામાન્ય અંત્ય બિંદુ B માંથી ઉદ્ભવે છે. તેથી AB અને BC નો ખૂણો ABC થશે. તો એ બે વચ્ચેનો ખૂણો કયો થશે? ABC, જેને સંકેતમાં આ ખૂણાની નિશાની છે. આ રીતે ખૂણો ABC વડે દર્શાવાય છે. બરાબર. તો કિરણ AB અને કિરણ BC એ સામાન્ય બિંદુ B માંથી ઉદ્ભવે છે. તેથી AB અને BC એનો ખૂણો કયો છે? તો કે ABC. એ બે વચ્ચેનો ખૂણો કયો થશે? કિરણ AB અને કિરણ BC વચ્ચેનો, તો કે ખૂણો B એટલે કે A, B અને C ખૂણો, જેને ખૂણો ABC વડે દર્શાવાય. જ્યાં BA આની આ જ વસ્તુ આપણે પાછું કહીએ છીએ. પેલા આને ખૂણાની વિશે વાત કરી દીધી આકૃતિ પરથી. તો BA કોણ છે? તો કે ખૂણાનું શિરોબિંદુ. જ્યાં BA ખૂણાનું શિરોબિંદુ છે તથા AB અને BC કિરણ એ ખૂણાની બાજુ અથવા ભુજ છે એમ કહેવાય. રેડી? એટલે ખૂણો, બાજુ અને શિરોબિંદુની વાત કરીએ આપણે. આ બે કિરણ છે, બ્લુ અને બ્લેક, અહીંયા આગળ. તો એ બે જ્યાં મળે છે અહીંયા ઉદ્ભવ, એ એનું શિરોબિંદુ થઈ ગયું. આ એની બાજુ, આ પણ એની બાજુ. તો ખૂણો કયો થયો? તો કે આ બે વચ્ચેનો ખૂણો આવડો આ. બરાબર. અહીંયા જે ખૂણો બને આ તમે ભણી ગયા છો 8મા ધોરણમાં. ઓકે, ચલો હજી આપણે વધારે વાત કરીએ ખૂણા વિશે. ખૂણાના પ્રકાર જોઈએ, જે તમે ભણી જ ગયા છો ઓલરેડી 8મા ધોરણમાં. ચલો હવે આપણે જોવાનું છે ખૂણાના પ્રકાર. તમને ખબર જ છે ખૂણાના પ્રકાર છે, બરાબર. 8મા ધોરણમાં ભણી જ ગયા છો, તેમ છતાંય આપણે બીજી વાર આવ્યું છે અહીંયા તો ભણીએ. પેલું લઘુકોણ. લઘુકોણ કોને કહેવાય? આપણે આકૃતિ સાથે સમજતા જશું. પેલા આકૃતિ દોરીએ, પછી એનું થિયરું લખીએ. બરાબર. પેલા આકૃતિ દોરીએ અને પછી થિયરું લખીએ. તો આકૃતિ દોરીએ તો લઘુકોણ કોને કહેવાય? તો કે બે કિરણ જે છે આ એના વચ્ચેનો ખૂણો X. જ્યાં X છે એ કેવો હશે? તો કે 0 ડિગ્રી થી 90 ડિગ્રીની વચ્ચે હોય. કેવો હશે? 0 થી 90 ની વચ્ચે હોય. અહીંયા આગળ નામ આપ્યું હોય તો આપી શકાય A, B અને C. બરાબર. તો લઘુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય તેવા ખૂણાને લઘુકોણ કહે છે. કોને કહેવાય લઘુકોણ? તો કે જે ખૂણાનું માપ 0 અંશથી 90 અંશની વચ્ચે હોય. એટલે આનો મતલબ શું થયો? તો કે લેસ ધેન એટલે થી મોટું. એટલે X છે એ 0 કરતા મોટો અને 90 કરતા નાનો, 90 અંશ કરતા નાનો હોય અને 0 અંશ કરતા મોટો હોય. એટલે આ ખૂણો X છે એ કોણ છે?
तो के लघु कोण छे। कोण थशे खूणो एक्स लघु कोण। बराबर। ई ज रीते वात हवे करीए आपणे बीजू काटकोण। काटकोण कोने कहेवाय? तो के जे बे किरण वच्चेनो खूणो 90 अंशनो होय, बराबर 90 अंश, 90 थी ओछું नहीं के 90 थी વધુ नहीं, ये આપણે કહી દઈએ y। बराबर। आ ए, आ बी અને આ सी। तो एनी व्याख्या आपी होय तो आम अपाय कि जे खूणाનું માપ बराबर 90 अंश होय, એટલે કે બરાબર 90 અંશ એનો મતલબ કે 90 કરતા વધારે પણ નહીં અને 90 કરતા ઓછું પણ ન હોવું જોઈએ। ફિટ 90, બરાબર 90 હોવું જોઈએ, ફિક્સ। તો બરાબર 90 હોય તેવા ખૂણાને કાટકોણ અથવા તો કાટખૂણો, લઘુખૂણો, કાટખૂણો અને ગુરુકૂણો, તો કાટકોણ કહે છે। બરાબર। એક્ઝેક્ટ 90 હોય એને। એના પછી ત્રીજું છે ગુરુકોણ। તો તમને આ બે પરથી આટલી ખબર પડી ગઈ છે કે લઘુકોણ એટલે 0 થી નાનું, એટલે સોરી 90 કરતા નાનું, 0 કરતા મોટું। પછી કાટકોણ એટલે એક્ઝેક્ટ 90 હોવું જોઈએ। તો ગુરુકોણ કોણ હોય? તો કે 90 કરતા મોટું। પણ કેટલું મોટું ઈ પાછું જોવું પડે। 180 જેટલું, 180 થી વધારે હોવું જોઈએ નહીં। તો ઈ પાછું આ રીતે હશે। આ ખૂણો એને આપણે ઝેડ નામ આપી દઈએ। બરાબર। તો આ અહીંયા આગળ ઝેડ છે એ કેવો હશે? તો કે 90 કરતા તો મોટો હશે। જો 90 કરતા નાનો હોય તો લઘુકોણ કહેવાય, 90 હોય તો કાટકોણ કહેવાય, પણ 90 કરતા મોટો હોવો જોઈએ। એટલે 90 કરતા મોટો હોય પણ 180 કરતા કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ। 180 કરતા કેવો હોવો જોઈએ? નાનો। તો એના માટે વાત કરીએ તો એની વ્યાખ્યા, જે ખૂણાનું માપ 90 અંશ અને 180 અંશ ની વચ્ચે હોય, ની વચ્ચેનું હોય તેવા ખૂણાને શું કહેવાય? ગુરુકોણ કહેવાય છે। બરાબર। ગુરુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ છે એ કેવું હોય? 90 કરતા મોટું હોય અને 80 કરતા નાનું, એટલે કે 90 અને 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય। એટલે 180 અંશ કરતા મોટું ન હોવું જોઈએ, એનાથી નાનું હોવું જોઈએ, અને 90 અંશ કરતા મોટું હોવું જોઈએ। તો એને કેવો કહેવાય? ગુરુકોણ। આ તમે ભણી ગયેલા છો 8મા ધોરણમાં। બરાબર। ફરીવાર આપણે અહીંયા રિવિઝન કરીએ છીએ। ચલો, એના પછીનો પ્રકાર ચોથો, સરળ કોણ। સરળ કોણ કોને કહેવાય? તો કે સરળ કોણ એને કહેવાય કે જે ખૂણાનું માપ છે એ એક્ઝેક્ટ 180 હોય। અહીંયા બી, અહીંયા એ, અહીંયા સી। તો આ જે ખૂણો બે વચ્ચેનો ખૂણો બને, અહીંયા આગળ બી એનું ઉદ્ભવ સ્થાન છે, બે કિરણ છે, કિરણ એ બી અને કિરણ બીસી, એનું ઉદ્ભવ સ્થાન કયું છે? બી। બેનું સામાન્ય અંત્યબિંદુ બી। તો બે વચ્ચેનો ખૂણો છે એ કેટલો થઈ ગયો? 180। એને સરળ કોણ કહેવાય। કેવું કહેવાય? સરળ કોણ। એટલે કે રેખા હોય એક્ઝેક્ટ। એટલે આને નામ આપી દઈએ આપણે પી। તો પી બરાબર 180। અહીંયા એક્ઝેક્ટ 180 લેવાનું છે। એટલે અહીંયા લખવું હોય તો એની વ્યાખ્યા લખાય કે જે ખૂણાનું માપ 180 અંશ બરાબર 180, જે ખૂણાનું માપ બરાબર 180 અંશ હોય તેવા ખૂણાને સરળ કોણ કહે
બરાબર. એક્ઝેક્ટ 180 હોય ને જેનું માપ એને સરળ કોણ કહેવાય. આ બધા નામ યાદ રાખજો પાછા. પાંચમો ખૂણો, ખૂણાનો પ્રકાર 5, એમાં એનું નામ જે છે એ કયું છે તો કે વિપરીત કોણ. કેવો? વિપરીત કોણ. વિપરીત એટલે 180 પછીનું જે આવતું હોય 360 સુધી એને વિપરીત કોણ કહેવાય. એટલે એની આકૃતિ છે એ આ રીતે બને. ધારો કે આ જે છે બી, આ સી અને આ એ, તો આ જે પાછળનો ખૂણો છે આ 12 નો એ વિપરીત કોણ કહેવાય. આ લઘુ કોણ છે. લઘુ કોણ અને ગુરુ કોણ નો વિપરીત, એનાથી ઊંધો વિપરીત. એટલે કે 360 માંથી આ ખૂણો જે છે એ એમ ધારો કે લઈ લઈએ, આની વચ્ચેનો લઘુ કોણ હોય કે ગુરુ કોણ હોય, બરાબર, એને 360 માંથી બાદ કરીએ ને એટલે વિપરીત કોણ મળે. એટલે વિપરીત કોણની બીજી વ્યાખ્યા એ પણ છે. આપણે બે જોઈએ. પેલા એવું લખીએ, આને નામ આપી દઈએ ક્યુ. તો ક્યુ છે એ કેવો છે તો કે 180 કરતા મોટો પણ 360 કરતા નાનો હોય. 360 કરતા નાનો, બરાબર. 360 કેમ તો કે અહીંથી 0 થી શરૂ કરીને આખું આમ પૂરું કરીએ ને ત્યારે અહીંયા આગળ આવીએ ત્યારે 360 અંશ થાય. એ બધું તમે જાણો છો. જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશ ની વચ્ચેનું હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહે છે. એવા ખૂણાને શું કહેવાય? વિપરીત કોણ કહે છે. વિપરીત કોણ માટે બીજી એક એનું સૂત્ર આપવું હોય તો વિપરીત કોણનું સૂત્ર છે વિપરીત કોણ બરાબર 360 માઇનસ અહીંયા આગળ લઘુ કોણ કે ગુરુ કોણ કોઈ પણ હોય. વાત સાંભળજો, લઘુ કોણ, ગુરુ કોણ કે કાટકોણ એ કોઈ પણ એમ છે ને આપણે શું લીધું તો જ્યાં એમ બરાબર લઘુ કોણ, ગુરુ કોણ કે કાટકોણ કોઈ પણ હોઈ શકે. એનો વિપરીત કોણ મેળવવો હોય એટલે એને 360 માંથી બાદ કરવાનો. પછી લઘુ કોણ હોય, ગુરુ કોણ હોય કે કાટકોણ હોય એને 360 માંથી બાદ કરી દો ને જે મળે એને શું કહેવાય? વિપરીત કોણ. બરાબર. તો આ એક સૂત્ર વિપરીત કોણ માટે યાદ રાખજો. રેડી? હવે આ ખૂણો આપી દીધો ને વિપરીત કોણ માંગ્યો હોય તો 360 માંથી આને બાદ કરી દો એટલે વિપરીત કોણ થઈ ગયો. બસ આટલું જ. તો આ હતું ખૂણાના પ્રકાર. હજી આગળ જોઈએ ખૂણાના પ્રકાર. બરાબર. કોટી કોણ ને પૂરક કોણ જોઈએ. ચલો, એના પછી આપણે જોવું છે કોટી કોણ અને પૂરક કોણ. હવે કોટી કોણ કોને કહેવાય તો કે એવા બે ખૂણા. કોટી કોણ એટલે એવા બે ખૂણા કે જેનો સરવાળો 90 અંશ થતો હોય. ધારો કે હું એવું કહું કે એક ખૂણો જે છે એ અહીંયા આગળ એક્ઝેક્ટ આખો સરવાળો ને એવું થાય. આ ખૂણો એ છે, અહીંયા નામ આપી દઈએ એ બી સી અને આ ડી. તો એ બી ડી ખૂણો છે એ ધારો કે 50 નો છે અને ખૂણો ડી બી સી છે અથવા તો સી બી ડી છે એ 40 નો છે. તો બેનો સરવાળો કેટલો થાય છે? 90. ત્યારે એ આખો ખૂણો 90 નો બને છે. બરાબર. તો એને એકબીજાના કેવા કહેવાય? કોટી કોણ કહેવાય. આ એકબીજાના કોટી કોણ. તો કે જે બે ખૂણાઓનો માપનો સરવાળો, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે બે ખૂણાઓને
એકબીજાના કોટિકોણ કહે છે। બરાબર। ધારો કે દાખલા તરીકે અહીંયા આગળ એક ખૂણો આકૃતિમાં દર્શાવ્યું છે કે એક ખૂણો જે છે એ ABD એ 90 છે, સોરી 50 અંશ છે, તથા બીજો ખૂણો આપણે લઈએ તો CB અને D એ 40 અંશ છે। તો અહીંયા આગળ તમે જુઓ ખૂણો ABD વત્તા ખૂણો CBD બરાબર 50 અંશ વત્તા 40 અંશ બરાબર 90 અંશ થઈ ગયો। તો આ જે ખૂણો છે બે ABD અને CBD એ બે એકબીજાના કોટિકોણ કહેવાય। કેવા કહેવાય? કોટિકોણ। જો એનો સરવાળો 90 અંશ થતો હોય તો એટલે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે એવું કહેવાય। પછી પૂરક કોણ કોને કહેવાય? તો એકબીજાના પૂરક કોણ કોને કહેવાય? તો કે જેનો સરવાળો 180 થતો હોય। બરાબર। જે બે ખૂણાઓના માપનો સરવાળો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તેવા ખૂણાઓને તેવા બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે। એને દાખલા તરીકે આપણે જોવું હોય તો આમ જોવાય કે ધારો કે અહીંયા આગળ આ 180 છે, બરાબર ને? અહીંથી આખું આમ 180 થાય તો અહીંયા આ ખૂણો છે હું 50 નો લઈ લઉં અને આ છે એ 130 નો છે। તો 50 વત્તા 130 એટલે અહીંયા આગળ B, આ A, C અને આ D। તો ખૂણો ABD 50 નો છે, ખૂણો ABC એ 50 નો છે અને ખૂણો CBD છે એ 130 નો છે। તો બેનો સરવાળો કેટલો થાય? 180। બરાબર। ધારો કે ખૂણો ABC બરાબર 50 અંશ તથા ખૂણો CBD બરાબર 130 હોય તો ખૂણો ABC વત્તા ખૂણો CBD બરાબર 50 અંશ વત્તા 130 અંશ બરાબર 180 અંશ। તો બેનો સરવાળો છે એ 180 થઈ ગયો। તો આ બે એકબીજાના કેવા કહેવાય? પૂરક કોણ કહેવાય। જે બે ખૂણાઓનો માપનો સરવાળો 180 થતો હોય તો એવા ખૂણાઓને પૂરક કોણ કહે છે અને 90 થતો હોય એને કેવો કહેવાય? કોટિકોણ કહેવાય। બરાબર। એટલે તમને રકમમાં એવું કીધું કે બે ખૂણાઓ છે એ કેવા છે? કોટિકોણ છે। બે ખૂણાઓ પૂરક કોણ છે તો તમારે સીધું એના પરથી ખૂણો મેળવવો પડે। બે ખૂણાઓનો ગુણોત્તર આપી દીધો હોય તમને અને એવું કીધું કે બે ખૂણાઓ પરસ્પર કેવા છે? કોટિકોણ છે। તો એ બે ખૂણાઓના માપ મેળવો। જોઈએ આપણે દાખલા તરીકે આમ આપ્યું હોય એક દાખલો જોઈએ, એક્સ્ટ્રા દાખલો છે, આપણે કોઈ ટેક્સ્ટ બુકમાં કંઈ છે નહીં, આમ ખાલી સમજવા માટે કે આપણે પૂરક કોણ છે એ સમજવો છે। પૂરક કોણ તો હું એમ લઈ લઉં કે જો બે ખૂણાઓના માપનો ગુણોત્તર માપનો ગુણોત્તર 2:3 હોય તો જો બે પૂરક કોણ એવું લઈએ આપણે। બરાબર। રકમ છે એ સેન્સ કરું। જો આવી રકમ આપી હોય કેવી? તો કે જો બે પૂરક કોણના માપનો ગુણોત્તર 2:3 હોય તો તે ખૂણાઓના માપ
શોધો. ધારો કે આ રીતે આપણને પૂછે કે બે પૂરક કોણ છે, પૂરક કોણ છે એવું આપી દીધું આપણને. પૂરક કોણના માપનો ગુણોત્તર 2:3 છે. 2:3. એટલે હું ધારી લઉં, ધારો કે બે પૂરક કોણ છે એ કયા છે? ધારો કે બે પૂરક કોણ ખૂણો ABC અને ખૂણો CBD છે. એનો ગુણોત્તર એટલે ખૂણો ABC છેદમાં ખૂણો CBD બરાબર 2/3 આવું આપ્યું છે. એનો ગુણોત્તર 2/3 આપ્યો છે. બરાબર. આ જ વસ્તુ જોઈએ છે આપણે. ABC અને CBD એ બે પૂરક કોણ છે, આપણે લઈ લીધા. પૂરક કોણનો સરવાળો 180 થવાનો છે. આ બેનો સરવાળો 180 આપણે લઈ લેવાનો છે. આ વત્તા બરાબર 180 આપણે લેવાનું, પૂરક કોણ આપ્યા છે એટલે. બરાબર. તો હવે તો આ 2:3 હોય તો આનું માપ છે એ કેટલું છે? ધારો કે ખૂણો ABC બરાબર 2x અને ખૂણો CBD બરાબર 3x છે. આ માપ આપણે લઈ લઈએ. ધારો કે ના માપ 2x અને 3x છે. શેના પરથી? ગુણોત્તર પરથી. ગુણોત્તર પરથી આનું માપ છે કેટલું છે? 2x. આનું માપ 3x. બે અહીંયા x ઉડી ગયો એટલે 2/3 એનો ગુણોત્તર મળ્યો. બરાબર. તો આ ધારી લીધું. અહીં ખૂણો ABC અને ખૂણો CBD પૂરક કોણ હોવાથી, પૂરક કોણ છે એવું આપણને આપી દીધેલું છે. પૂરક કોણ છે એટલે આપણે એનો સરવાળો 180 લઈ શકીએ. તો તેથી ખૂણો ABC વત્તા ખૂણો CBD બરાબર 180 થશે. તો તેથી આ ABC કેટલો છે? 2x. આ કેટલું છે? 3x બરાબર 180. તો તેથી આ કેટલું થયું? 5x વત્તા 2 વત્તા 3 એટલે 5x બરાબર 180. તેથી x બરાબર 180 ભાગ્યા 5. તો કેટલા આવશે? તેથી x બરાબર 36. બરાબર. x બરાબર કેટલા આવ્યા? 36. જો x બરાબર 36 હોય તો તેથી ખૂણો ABC નું માપ બરાબર 2 × 36 બરાબર 36 × 2 = 72 તથા ખૂણા CBD નું માપ 3x, x એટલે 36 કેટલા આવશે? 76, 18, 112 સોરી 112 ને 118 નહીં 108 3 9 90 ને 18 એટલે 108 આવશે. બરાબર. તો આ બેના માપ મળી ગયા આપણને. બે ખૂણાઓના માપ મળી ગયા. જો બેનો સરવાળો 180 થાય છે, જોઈ લો. થઈ જાય છે બેનો સરવાળો 180? હા, તો સાચું. તો આ રીતે આપણને દાખલા પૂછી શકાય. પૂરક કોણ છે એવું આપી દીધું. હવે પૂરક કોણ ક્યારે હોય તો એ આપણને ખબર હોવી જોઈએ. બેનો સરવાળો 180. તો પૂરક કોણ છે એવું આપ્યું એટલે આપણે બેનો સરવાળો 180 લઈ લેવાનો. હવે એનો ગુણોત્તર આપ્યો એના પરથી આપણે એક ખૂણો ધારી લીધો. ધારો કે ખૂણો ABC છે એ કેટલો છે? 2x અને CBD છે એ કેટલો છે? 3x. તો બેનો સરવાળો 5x, x બરાબર આપણને 36 મળી ગયા. એ x બરાબર 36 અહીંયા મૂકીએ એટલે આપણને આ પેલો ખૂણો મળે અને બીજો x બીજામાં મૂકીએ એટલે બીજો ખૂણો મળી જાય. બરાબર. તો જે બે ખૂણાઓના માપ માંગ્યા એ આપણને મળી જશે. તો આ રીતે દાખલાઓ આમાં પૂછી શકાય. ઓકે, આવડશે? ચલો એના પછીનો ટોપિક જોઈએ. ચલો એના પછી છે ટોપિક આચરણનો કોણ. અગત્યનો ટોપિક. આચરણનો કોણ કોને કહેવાય? તો બે કોણની વાત થાય છે. એવા બે કોણ, બરાબર, એ આકૃતિ પરથી પહેલા સમજીએ, પછી હું આની વ્યાખ્યા તમને સમજાવું. ધારો કે અહીંયા આગળ આ રીતે આપણને આકૃતિ આપી છે. અહીંયા કોઈ બિંદુ D છે. અહીંથી એક ભુજા અથવા તો એક બાજુ છે એ અહીંયા છે BD.
તો એવા બે કોણ, એક કોણ આ અને એક આ કોણ, તો બે કોણ છે એના સામાન્ય બિંદુ છે એક જ હોય, એનું શિરોબિંદુ એક જ છે. જુઓ, બે ખૂણાની વાત થાય છે, BCD અને DBA, બે ખૂણાનું સામાન્ય બિંદુ એક જ છે અને સામાન્ય બાજુ પણ એક છે. બેની બે ખૂણા જુઓ એને સામાન્ય બાજુ એક જ છે. જુઓ, આ એક બાજુ સામાન્ય આવશે એમાં ABD DBC, તો એમાં આ બાજુ છે એ કેવી થવાની? સામાન્ય બાજુ થવાની છે. બરાબર. તો એ સામાન્ય બાજુ જે છે, સામાન્ય બાજુ, એ બાજુની બંને બાજુએ સામાન્ય ન હોય એવી બાજુ આવેલી હોય. એટલે AB અને BC છે એ સામાન્ય નથી, એ સામાન્ય બાજુની બંને બાજુએ આવેલી છે. તો એવા ખૂણા જે બને એને શું કહેવાય? આસન્ન કોણ. બરાબર. એ વસ્તુ આપણે અહીંયા થિયરીમાં લખવાની છે. શું લખશું? તો કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, શિરોબિંદુ એક જ હોય અને એક જ સામાન્ય બિંદુ, એક બાજુ સામાન્ય હોય. જો બેમાં એક બાજુ છે એ સામાન્ય છે, બે ખૂણામાં ખૂણો ABD અને ખૂણો DBC, એમાં BD છે એ બેમાં સામાન્ય બાજુ છે અને બિંદુ B છે એ સામાન્ય શિરોબિંદુ છે. એટલે એની વ્યાખ્યા છે આપણે આના પરથી જ લખીએ છીએ કે જો બે ખૂણાઓનું એક શિરોબિંદુ એક જ હોય અને એક જ બાજુ સામાન્ય હોય તથા સામાન્ય ન હોય કેવી બાજુઓ, સામાન્ય ન હોય એવી એ કઈ છે? તો કે AB અને BC સામાન્ય નથી. તો સામાન્ય ન હોય તેવી બાજુ એ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ હોય. બરાબર. જો આ વાક્ય છે એ સમજજો. સામાન્ય ન હોય તેવી બાજુ એટલે AB અને BC એ સામાન્ય બાજુની, એટલે સામાન્ય બાજુ કોણ છે? BD. સામાન્ય બાજુની જુદી જુદી બાજુ એટલે એક આ બાજુ અને એક પેલી બાજુ, એટલે સામાન્ય બાજુની બે બાજુએ આપેલી છે, એક બાજુએ નથી, બે અલગ અલગ બાજુએ આવેલી છે. તો જુદી જુદી બાજુએ આવેલી હોય તો તેવા ખૂણાઓને શું કહેવાય? આસન્ન કોણ કહે છે. બરાબર. તો આસન્ન કોણ કોને કહેવાય? તો કે એક બાજુ છે, એક શિરોબિંદુ એક જ હોય, બે ખૂણા હોય એનું શિરોબિંદુ એક જ હોય અને એક બાજુ એની સામાન્ય હોય અને સામાન્ય ન હોય એ બાજુ સામાન્ય બાજુની બે બાજુએ આવેલી હોય, તો એને આસન્ન કોણ કહેવાય. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો અહીં આકૃતિમાં તમે જુઓ તો કોણ છે? તો કે અહીં ખૂણો ABD અને ખૂણો DBC એ આસન્ન કોણ છે તથા બિંદુ B એ સામાન્ય બિંદુ છે અથવા તો સામાન્ય શિરોબિંદુ છે. સામાન્ય શિરોબિંદુ છે તથા BD એ સામાન્ય બાજુ છે. અને AB અને BC એ સામાન્ય બાજુની બંને બાજુએ જુદી જુદી બાજુએ આવેલી છે, એટલે એ સામાન્ય નથી ટૂંકમાં. અને AB અને BC એ સામાન્ય બાજુની
જુદી જુદી બાજુએ આવેલી બાજુઓ છે. બાજુનું બીજું નામ ભુજ પણ કહેવાય ને, બરાબર, એટલે ભુજ પણ કહી શકાય ને. તો આ હતું આસન્ન કોણ. હવે હજી એક બે થિયરી છે અને એક પ્રમેય આવશે, આપણે એ આગળના લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં ભણશું. આપણે રેખિક જોડ ભણવાનું છે ખૂણાઓની, અને અભિકોણ ભણવાનું છે, અને આ પછી આપણે એક પ્રમેય ને પછી આગળ સ્વાધ્યાય સ્ટાર્ટ કરશું. રેડી? ચલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.